નાલે આ શ્રાવણ કરવાની તો મારે ગયા વર્ષની ઈચ્છા હતી ભાઈ, પણ ગયા વર્ષે તાર ભાભી મમરો શું મૂક્યો કે તમારથી ભૂખ્યું નહીં રવાય. તે મેં કીધું સારું તાર, પણ આ વખતે તો ધડ નિશ્ચય કર્યો મેં, કરવો છે શ્રાવણ એટલે કરવો જ છે મારા ભાઈ. તે કરી નાખ્યો. અને જો હબળ તને જાણીને આશ્ચર્ય થશે કે બીજો એક પાછો નિયમ શું લીધો. આજુ મારું શરીર વધી ગયું છે ને, તે મેં કીધું જોડે જોડે મોર્નિંગ વોક કરું, કારણ કે 1 ટન ખાઈએ આપણે, બરાબર છે, અને જોડે જોડે ચાલીએ એટલે ડબલ ઇફેક્ટ આવે, એટલે આપણું શરીર વધારે સારું થાય, આપણા સ્વાસ્થ્ય માટે બી સારું. એમ ભક્તિ તો ખરી, સ્વાસ્થ્ય બી સુધરે આપણું. ચાલુ એટલે આજથી જ ચાલુ કર્યું મોર્નિંગ વોક. પહેલો જ દન લે ને 4:30નું એલાર્મ મૂકી દીધું તું અને ઉઠી જો 4:30. તાર ભાભી તો ઊંઘતી હતી, એને તો ખબર નહીં હું મોર્નિંગ વોકમાં જઉં છું એ ખબર. તે પછી સવારે ઉઠ્યો 4:30 અને પછી ચાબા મૂકીને ચા પીને નીકળી જો 5 વાગે ચાલવા માટે. અને ચાલ્યો આજે તો હોશમાં ને હોશમાં તું જોવું તો 5-6 કિલોમીટર આગળ નીકળી ગયો. હા, અને પછી પાર્ટી ફસાઈ એટલે થાકી ગયો હું. આટલું કોઈ દાડે હેડ્યા ના આવીએ ને આપણે, તો પછી આગળ જે 5-6 કિલોમીટર ચાલી અને હારે ટોટિયા દુખવા માંડ્યા. હું તો એક જગ્યાએ બેસી ગયો. મેં કીધું કરું શું, કોઈક નેકરે તો મેં કીધું બાઇક પાછળ કે કોઈક રિક્ષા નેકરે, પાકીટ પાછો ના લઈ ગયેલો યાર. દખો એ પડ્યો. પણ એટલામાં જો તને એક વસ્તુ કહું કે મને તો ખરેખર કુદરતના 4 હાથ છે સાહેબ. હો, હું સાચો માણસ છું, ભોળિયો છું ને, તો ગમે તો ઈશ્વર મને મદદ મોકલી આલે છે. હો, તે એક રિક્ષા આવી ને, તો મેં કીધું કોઈક ઓળખીતું હોય તો સારું. તો મેં રિક્ષામાં નજર કરીને તે 3જા માળવાળી સંગીતા હતી, એ પિયરજી હશે ને ના સુરત. તે રિટર્નમાં 5 વાગ્યાની ગાડીમાં ઉતરી રેલવે સ્ટેશન અને રિક્ષા કરીને સોમન બહુ હતો ને, તે રિક્ષા કરી પેચલ. હા, તે આવતી હતી. મને કે મહારાજ, મેં કીધું હું ચાલવા નીકળ્યો હતો અને થાકી જોઈને બધી વાત. મને કે બેસી જા, હું એકલી જ છું. તે બેસી જો એની જોડે. પછી ઘેર આવ્યા તો સોમન વધારે હતો, બરાબર છે. તે હું તો એના બે થેલા હતા, તે એક આ ખભે ને એક હાથમાં ને એ રીતે. આપણે લિફ્ટ નથી અમારા ફ્લેટમાં, પછી શું કરવાનું. તો એને મેં કીધું મદદ તો આપણને રિક્ષામાં અહીં સુધી લાવી, ઈશ્વરનો દૂધ કહેવાય આપણા માટે તો. તે પછી સીડીઓ ચડીને એને 2 થેલા મૂક્યા લે, અને એટલામાં તાર ભાભી સીડી ઉતરતી હતી દૂધ લેવા માટે. તે જોઈ જી એ વખતે જ કોઈ ના બોલી, પણ ઘેર જ્યાં પછી મારો ઉધળો લીધો. મને કે તેડવા જ્યાં હતા. Oh no! આટલી ઉંમરે મારા ભક્તિયા નહીં કરવાની, સ્વાસ્થ્ય માટે વિચારવાનું નહીં. કેટલો શક્તિ સ્વભાવ, શું કરવું.